આજે નવસારીમાં આપે જે રેલી કાઢી એની પાછળનું શું આયોજન છે? આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને અમારા નેતા માનનીય ચૈતરભાઈ વસાવા ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા આ નવસારી નગરમાં એક પરિવર્તન યાત્રાનું અમે આયોજન કર્યું હતું. ખૂબ વિશાળ સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા અને નવસારીની અંદર પ્રથમ વખત આટલી જબરજસ્ત રેલીનું આયોજન થયું. જે રીતે આખા ગુજરાતમાં અને નવસારીમાં પણ સામાન્ય લોકો વર્ષોથી બીજેપીને મત આપતા આવ્યા પછી પણ હજારો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નાનામાં નાની વસ્તુ માટે થઈ લોકોએ ધક્કા ખાવા પડે, હેરાન થવું પડે, પૈસા આપવા પડે. આ પરિસ્થિતિ આખા ગુજરાતમાં અને નવસારીમાં પણ બની રહી છે. આજે જ વડોદરા જિલ્લાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અમારું અધિકારીઓ સાંભળતા નથી, અમારી વાતને ધ્યાને લેતા નથી. જો ધારાસભ્યોની વાતને પણ અધિકારીઓ ધ્યાને ન લેતા હોય અને મોટા અધિકારીઓ નહીં, મામલતદારો પણ બીજેપીના ધારાસભ્યની વાત માનતા નથી, એવો પત્ર આજે ભાજપના ધારાસભ્યોએ લખવો પડ્યો. એનો અર્થ એમ કે ધારાસભ્ય જો દુખી હોય તો સામાન્ય જનતાની પીડાની તો શું ચર્ચા કરવી? તો આ બધી જ પીડા દૂર થાય, શિક્ષણ, વીજળી, પાણી, રોડ રસ્તા જેવી જીવન જરૂરી સુવિધાઓના મુદ્દા ઉપર કામ થાય, એ માટે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં, નવસારી મહાનગરની પહેલી ચૂંટણીમાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી ઊભી રહે, ઉમેદવારો ઉભા રાખે અને જંગી બહુમતીથી જીતે, એ માટે થઈ આજથી આ શ્રી શરૂઆત કરેલ છે. ગોપાલભાઈ, આપણે જે સમસ્યાઓ ગણાવી, પાણી હોય, આરોગ્ય હોય, પરંતુ આપણી અત્યારે હાલ જે આમ આદમી પાર્ટીની એક ટીમ છે નવસારીમાં, તો એ લોકો વિપક્ષની ભૂમિકામાં આ તમામ મુદ્દાઓને ઉપાડતા નથી એવું અમે માર્ક કર્યું છે. એ બાબતમાં આપ શું જણાવશો? આપણી ટીમને કંઈક આપ આવ્યા છો આ મુલાકાતે, તો ટીમને બાબતે કશી તમે એમને એડવાઇસ કરી જશો? આમ આદમી પાર્ટીમાં જોડાયેલા સૌ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ખૂબ સામાન્ય સાધારણ ગરીબ પરિવારમાંથી આવે છે, જેની અંદર ખૂબ દેશભાવના, રાષ્ટ્ર માટે, ગુજરાતના લોકો માટે કંઈક કરવાની ભાવના છે. એ કોઈ કરોડપતિ માણસો નથી. પોતે મહેનત મજૂરી કરે છે, નોકરી ધંધો કરે છે, પરસેવો પાડે છે અને પછી પોતાના જીવનના 24 કલાકમાંથી કલાક, 2 કલાક, 4 કલાક કાઢીને સમાજનું કામ કરે છે. આખો દિવસ પોતે કોઈ રાત્રે રિક્ષા ચલાવે છે, કોઈ કંપનીમાં નોકરીમાં જાય છે, કોઈ દુકાન ચલાવે છે. પોતાના જીવન માટે થઈ પરસેવો પાડીને પછી પણ 2 કલાક, 1 કલાક આખો દિવસ, અઠવાડિયામાં 2 દિવસ સમાજની સેવા માટે ફાળવે છે. મને એમ લાગે છે કે આજ સારા લોકો પાસે સમય નથી કોઈના માટે. એવા જમાનામાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા મહિનામાં 1 કલાક પણ જો સમાજ માટે આપતો હોય તો આપણે એને બિરદાવવા જોઈએ, આપણે એને શાબાશી આપવી જોઈએ કે ગરીબ માણસ, રિક્ષા ચલાવતો માણસ પણ સમાજ માટે 1 કલાક કાઢે છે. કદાચ એનું કામ ધાર્યા પ્રમાણે નહીં થતું હોય, કદાચ ઓછું થતું હશે, એવું બની શકે, પણ કરે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, બોલે છે, લડે છે, સંઘર્ષ કરે છે. એ કોઈ નાની વાત તો છે નહીં. આજ બીજેપીના ધારાસભ્યોનું પણ અધિકારી સાંભળતા નથી. એવા જમાનામાં જો આમ આદમી પાર્ટીના મુઠ્ઠીભર 5 કાર્યકર્તા નવસારીની બજારમાં છાતી કાઢીને લોકોની સેવા કરતા હોય તો મને એ વાતનું ગૌરવ છે. અને કામ ઓછું થતું હશે તો કાલે વધુ થશે એવી શ્રદ્ધા રાખીએ. થેન્ક યુ.